જે ચોથું ડાયમેન્શન તમારે બ્રહ્મવેદાંતજી છે ને શબ્દો એક અલગ રીતે માનો કે ઇમેજિનરી સેલ્ફ કે પછી ઇલ્યુઝરી સેલ્ફ કે તો ઈ ઓમ છે સિમ્પલ વસ્તુ, એક ફોલ્સ પર્સનાલિટી છે, એક પર્સનાલિટી છે અને એક કન્ડિશનિંગ છે. નામ ખાલી ચેન્જ થઈ જાય. આમાં એમાં ગભરાવાનું કઈ છે નહીં. નામ ગુર્જ્ય પ્રમાણે રાખી દઈએ એટલે એ પાછું ઈ રીતે વસ્તુ છે. બાકી ઓમ કઈ પછી એની રીતે ભાગ પાડ્યા રાખે. ઇમેજિનરીનો પોતાનો ઇમેજિનરી તો ફોલ્સ પર્સનાલિટીનો ભાગ એટલે ઈ તો એક અલગ થઈ ગઈ ઇમેજિનરી. એટલે તમને જે હોદ્દો હોય, જે તમે હોય, લાયન્સ ક્લબના ઓલો પ્રમુખ હો કે ગમે તે હોય, એ બધી વસ્તુ ઇમેજિનરી કહેવાય. એક ઇલ્યુઝરી કે ઇલ્યુઝરીની અંદર મને એમ છે પર્સનાલિટી આવે છે અને આની અંદર ના એકની અંદર પાછું ઇલ્યુઝરી પ્લસ એક ઈ વધારે એડ કરે છે કે બીજા લોકો તમને જે નજરે જોવે છે ઈ પ્રમાણે હે એમ એમ ઈ બે તો બરાબર છે. પ્રોજેક્ટેડ કીધું ને, પ્રોજેક્ટેડ એને એક કન્ડિશનિંગ કે પર્સનાલિટી ઇલ્યુઝરી કેવી રીતે હોય? પર્સનાલિટી કેવી રીતે ઇલ્યુઝરી હોય? ના એટલે જ કહું છું ઇલ્યુઝરી ન હોય. ઇલ્યુઝન એટલે ભ્રમણ હાલે છે. હા એટલે રિલે ઓલું તો ફેક્ચ્યુઅલ છે ને. એટલે આમ રોલ તો છે તમારો કે પત્ની સામે પતિ, એટલે એટલે ઈ એક અલગ જ વસ્તુ છે. આ પ્રોજેક્ટેડ જે કે છે ને એમાં શું થાય, બ્રહ્મવેદાંતજીએ જુદી જુદી જગ્યાએ જુદા જુદા કાઢ્યા છે. એટલે તમારે એમાં ધ્યાન રાખવાનું એમ. હા એમ એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને એને લીધે તો મને વચ્ચે ગૂંચવણ થઈ ગઈ. શું કહેતા હશે આપણે પર્સનાલિટી ફોર પર્સનાલિટી આ વિભાગ ઇલ્યુઝરી ઇમેજિનરી ને આ બધું શું છે? પછી થિંકિંગ કર્યું પછી આપણને ખ્યાલ આવ્યો ઓહો. એટલે હોય તો આપણે જાણતા હોય આપણી ભાષામાં, ઈ એક અલગ ભાષાથી કહે એટલે આપણને એમ થાય કે આ શું હશે એમ. હા ષડ દર્શનમાં છે ને. ના આના જેવું તો આવું બેસ્ટ શાસ્ત્ર જ મળે નહીં તમને. મનના વિભાગો આની અંદર જે ન આવ્યું હોય એ કોઈ મનના વિભાગમાં હોય જ નહીં. એમ બહુ સાયન્ટિફિક એમ. તમે કોક ઓલા વિદ્વાનગર સમજો છો એ કોણ છે? એટલે એ તમે શું સમજો છો એની આગળ? ન્યાય અને દર્શન ને ધીમે ધીમે ચાલુ કર્યું. બરાબર. પછી કથા આવી એટલે આપણો બ્રેક પડ્યો છે. ઠીક. ન્યાયમાં શું કીધું એને? છૂટું સવાયા ચેપ્ટર સમજ્યા આપણે. શું આવ્યું હતું આમ ખબર છે? શંકર ભાષ્ય અલગ, ન્યાય પાછું અલગ. એક ચેપ્ટર રામા નામક એનું પેલું ઉદાહરણ નથી કે ઓલું જીભ ઉપર ત્યાં શેરડી પસાર કરે, પછી એની મીમાંસા આવે, એમ કે એની રસ નાખે તો એમાં કેટલો એમ કરીને ચેપ્ટરના શ્રી ગણેશ કર્યા હતા અમે. અચ્છા, પણ એકદમ શંકરાચાર્યનું ન આવે. ન્યાય અને વૈશેષિક તો અલગ જ ગ્રંથ છે, એમાં શંકરાચાર્યની વાત ના હોય. પછી ભાઈએ તમને વાત કરી હોય તો અલગ છે ભાઈ. ન્યાય તો લોજિકલ વસ્તુ છે કે આ સંસાર છે એ અણુ પરમાણુ નો બનેલો છે, ઈ એમ કે છે. એટલે તમે વિચાર કરો કે આ છ દર્શન અલગ અને પાછો ઈ એનો વિભાગ, ન્યાય એનો વિભાગ, વૈશેષિક એનો વિભાગ, યોગ એનો વિભાગ, વેદાંત એનો યોગ સાંખ્ય એનો વિભાગ, પછી ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા, કર્મકાંડ છે જૈમિની મુનિનો, તો એ બધાનો સમાવેશ કર્યો છે એમ.
સાંખ્ય જોયું છે? નહીં. તો આ બેઝિક આ બધાય છે. ઉત્તર મીમાંસા એટલે એની અંદર મને એમ છે કે આપણે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે ને, એટલે એ કયો ને નામ, ગ્રંથનું નામ છે એની અંદર એમ કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે પછી બ્રહ્મની જિજ્ઞાસા કરીએ. મળ વિક્ષેપ સાફ થઈ ગયો હોય, ફક્ત આવરણ હોય એવા લોકો માટે આ છે. એ રીતે એટલે આ મુખ્ય તત્વજ્ઞાન આ બધાય છે. એક આ યોગ છે, બાકી સાંખ્ય શાસ્ત્ર છે, એક ઉત્તર મીમાંસા છે, બ્રહ્મસૂત્ર. જો બ્રહ્મસૂત્ર એ ભગવાન કેટલું બધું બોલ્યું કે એક જન્મમાં એક વેદ થાય. વેદનો સાર લઈ લેવાય. વેદ વંચાય નહીં. વેદમાં 1,00,000 શ્લોક છે અને લગભગ 80% છે એ કર્મકાંડ, 16 ઓલા છે. એટલે એના એક બ્રહ્મ વાક્યો છે. તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ, હમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ. એક ના આપણે તો સાર લેવાનો. મેં ઓમ વધારે પુસ્તકો નથી વાંચ્યા. મેં પુસ્તકો તો બહુ રેર છે, થોડાક જ છે. રામાયણ કે ભાગવત કે કોઈ ગ્રંથો કોઈ વાંચ્યા નથી. સાચું કહું. ગીતા વાંચી છે એમ ન કહેવાય, કારણ ગીતાને આખી કોઈ દી લીધી નથી. કોઈ દી મને એમ લાગે પૂર્વ મોકળી કરી હોય નહીંતર આ લોકો એમ કે છે કે આટલું બધું ક્રમિક છે ને કે 1 નંબર પછી જ 2 નંબર, 2 પછી જ 3, 3 પછી જ 4. અને તત્વજ્ઞાન છે ને એ આ કોર્સ પૂરો ન કર્યો તો કોઈ દી ન સમજે. એટલે માનો કે જો આ લોકો એમ કે પેલા એક વેદ કર્યો, હવા જન્મ પછી કઈ થઈ કેમ, પછી દ્વિવેદી હોય ને એટલે એને 2 થઈ ગયા હોય. તો એ પાછું એટલી બધી શાર્પનેસ કે ઓલો જન્મ એને પાછો હોય કે આ જન્મ મેં આ કરેલું છે, તો હવે દ્વિવેદી થાય. ત્રિવેદી લોકો છે તો એ 3 વેદ એને ઓકે થઈ ગયા હોય. ના, એટલે ઈ તો એક યાદીની પરંપરા હોય. આ જે શાસ્ત્રો છે, ભૂસાઈનો જે એના માટેની એક પરંપરા હશે, પણ એ આપણા માટે, તત્વજ્ઞાનના લોકો માટે આ બધું કાંઈક નકામું, બધું નકામું. એટલે એ તો યાદ રાખવાનું. કારણ કે આ બ્રાહ્મણ લોકો છે એ તત્વને બહુ ન જાણે. આ જે પંડિતો હોય ને એ એટલું બધું ન જાણે કઈ. એટલે ઉપરની થીમ તમને સારી સમજાવી દે, પણ ઓમ અંદરથી તત્વજ્ઞાનમાં ન હોય લોકો. એટલે સમજાય તો એવા લોકોથી આગળ સમજાય કે જેનાથી કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એ રીતે. અને બુદ્ધિને શાર્પ કરવા માટે એનો ઉપયોગ કરીને પછી ફેંકી દેવાય. આ કઈ ઉપયોગમાં પછી નથી. આમ ખરેખર તો જોવું ને જાણવું એના દ્વારા શાસ્ત્રનું નિર્માણ થયું છે. એટલે તમે હવે જો ટૂંકામાં તમારે રહેવું હોય તો જોવું ને જાણવું, બસ. નથી મોટું શાસ્ત્ર એ કોઈ નહીં. બધા શાસ્ત્રનો જન્મ આમાંથી થયો. વિચાર સાગર ને એવું એ બધું તમે વાંચો ને, વિચાર સાગર, પંચદશી, આ મુખ્ય ગ્રંથો છે. વિચાર સાગર ની અંદર આખો સાર છે. નિશ્ચલદાસજી મહારાજ ના, બસ. એટલે મુખ્ય ગ્રંથો તમે લ્યો ને. પંચદશી બહુ ટોપ ગ્રંથ છે. પંચદશી તો 10, 15, 20 વખત વાંચ્યું છે મેં. પંચદશી એટલે 15 ટોટલ. 15 ટોટલ. એની અંદર 5 ચેપ્ટર સતના, 5 ચેપ્ટર ચિત્તના એટલે ભાનના, અને 5 ચેપ્ટર આનંદના. એ ટાઈપના. આત્માનું ખાલી વર્ણન છે કે આટલા ઇંચનો છે અને આ જગ્યાએ નિવાસસ્થાન છે, આવી રીતે પ્રકાશ કટઓફ છે. એ પંચદશીમાં છે. એટલે બધાના માપ આપ્યા છે. ચારે ચાર બોડીના હોય છે ને, એ કેટલા, 1 અંગુષ્ઠ માત્ર છે ને એ બધું આપ્યું છે. એ પંચદશીમાં છે. એટલે ખરેખર એને ટાઈમ સ્પેસમાં માપી આમાં છે ને, બધા લોકોએ જોયો છે, અનુભવ્યો છે એ રીતે. અને એ તો મેટર જ છે. આ સ્થૂલ સૂક્ષ્મ કારણ બધા મેટર તો છે જ. આત્મા કીધો ને.
ના ના, આત્મા નહીં. એના અલગ અલગ આત્માને કોઈ આકાર નથી. આ એક વસ્તુ છે, આત્માને કોઈ આકાર નથી. એટલે એની હારે કંઈક ભળે એટલે જીવાત્મા હોય તો એને આકાર હોઈ શકે, પણ આત્માના તો કોઈ આકાર નથી. અને અક્ષરા અને એકમાં રમ, અ ઉ મ હા, એકમાં લમ, આકાશ તત્વ ને ઈ ચક્રની વાત કરો છો તમે. એના જે બીજા અક્ષરો છે ને, એ ચક્ર. મૂલાધારની અંદર લામ છે, ખબર? હા, કંઈક એવું છે, આ લામ છે. આજના ચક્રમાં એક પકડી, બે પકડી. એ બધું મેં તો યાદ નથી થઈ ગયું. આયા સહસ્ત્ર પકડી. બધું આ લોકો હાલ. ના, એટલે ઓમે સિમ્બોલિક છે, સાચી વાત છે. ઓમ ખરેખર એવી એકાગ્રતા તમે પ્રાપ્ત કરો ને એટલે લામ સંભળાવવું જોઈએ. એ જગ્યાએ તમે કોન્સન્ટ્રેશન કરો અને તમને એમાંથી એ વસ્તુ મળે તો એક એક ચક્ર. આ વિશ્વની અંદર કોઈ આ ચક્રની શોધ એ વિશ્વની અંદર ભારત સિવાય કોઈ નથી કરી. આખું બોડી ખોલી નાખી તો ચક્ર તો જડતા નથી ને એટલે વાંધો. ચક્ર તો ન જડે ને, એટલે નો બુદ્ધિ ગઈ. એનર્જી. ના, એટલે કોઈ ધર્મ બીજા કોઈ ધર્મ માં છે નહીં એવું કઈ. ઓમ એશિયા હતું, આ નાના માટેનું આ આખું બ્રહ્મ જ્ઞાન માટે એશિયા હતું, અને એશિયા આખું ભારત હતું. એક સમય હતો. અને ભારતનો અર્થ ભા એટલે બ્રહ્મ જ્ઞાન, અને રથ, બ્રહ્મ જ્ઞાનની અંદર રથ છે ઈ ભારત. નામે બહુ સાંકેતિક છે. એટલે એશિયા આખું બ્રહ્મ જ્ઞાનના પર્યાવરણ વાળું છે. એટલે ભારત શબ્દનો અર્થ જ બ્રહ્મ જ્ઞાનના વાઇબ્રેશનો હોય ને ઈ ભારત. એટલે આપણે જમીન ગોતી ઈ ભારત નહીં. આમ જો તો કૃષ્ણમૂર્તિએ કયું શાસ્ત્ર વાંચ્યું હતું? એકેય નહીં. તો એ તો બોલતા હતા બરાબર જ.